મોરવાડફની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 10 જેટલી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ। હરીફાઈમાં ભાગ લેનાર મધ્યાહન ભોજન સંચાલકોને પ્રોત્સાહિત ઇનામ પણ અપાયું હતું। આમ તો આંગણવાડી કેન્દ્રના સંચાલક અને મધ્યાહન ભોજન સંચાલકોની તંત્રો દ્વારા વાનગી હરીફાઈ રખાતી હોય છે। તે પ્રકારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ મામલેદાર દ્વારા મોરવા હડફની મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકાના 10 જેટલા મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ યોજાઈ હતી। વેજમાં પ્રાથમિક શાળાના સંચાલક પ્રથમ નંબરે આવતા મામલેદારના વરદ હસ્તે ₹5000નો ચેક અર્પણ કરાયો। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દેલોજ, કેલોદ અને મેત્રાલ, મોરા, તાજપુરી, વેજમાં વનેડા, કશનપુર, વાલિયા અને રજૈતા તાલુકાની 10 જેટલી અલગ અલગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકોની વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ હતી। વેજમાં મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલક કિંજલબેન બારૈયા પ્રથમ નંબરે આવતા તેઓને મોરવા હડફ મામલેદાર હરેશભાઈ પરમારના વરદ હસ્તે ₹5000નો ચેક અર્પણ કરાયો। બીજા નંબરે કેલોદ મુખ્ય પ્રાથમિક શાળાના સંચાલક રેખાબેન ડામોર, તાજપુરી પ્રાથમિક શાળાના સંચાલક રશ્મિકાબેન પાંડોર ત્રીજા નંબરે આવતા તેઓને પણ રોકડ ઇનામ આપવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ મામલેદાર એડીએમ પ્રિતેશ ચાવડા, ICDS મોરવા હડફ ઘટક 1 ઇન્ચાર્જ CDPO વૈશાલીબેન ભાભોર, સુપરવાઇઝર પુષ્પાબેન બારૈયા, મોરવા હડફ મધ્યાહન ભોજન શાખાના કર્મચારીઓ સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।